સુરતમાં નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। જળસ્તરમાં સતત વધારો થયેલો જોવા મળી રહ્યો છે। મેંઢોળા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તો બારડોલીમાં નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે પાણી ઘૂસી ગયા છે। લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે ત્યારે આ ઘટનાને વહીવટી તંત્ર અત્યારે સજ્જ જોવા મળ્યું છે। મેંઢોળા નદીના પૂરના પાણી ઉતરતા થયા છે ત્યારે વધુ વરસાદ પડે તો વહીવટી તંત્ર સજ્જ છે। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં જે છે તે રેડ એલર્ટ આપ્યું હતું અને તેને લઈને જો સુરતની વાત કરીએ તો સુરતમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને જે બારડોલીમાંથી જે મેંઢોળા નદી જે છે તે બે કાંઠે થવા પામી હતી અને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। જે ગતરોજ જે પડેલા વરસાદને લઈને મેંઢોળા નદી જે છે તે બે કાંઠે થઈ હતી અને જે મેંઢોળા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા બારડોલી નગરના જે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા અને બારડોલી નગરના જે કોટની સામે આવેલ જે વસાહત જે છે ત્યાં 60 થી 70 ઘરોમાં પૂરના પાણી પણ પ્રવેશી ગયા હતા અને સાથોસાથ જે કોટ વસાહતની સામે પણ શ્રમજીવી જે રહી રહ્યા છે તેઓના પરિવારના ઘરમાં પણ મધરાત્રિના રોજ જે પૂરના પાણી પણ પ્રવેશ્યા હતા અને સાથોસાથ તેઓનો પાણી ભરાતાની સાથે જ ઘર વખરીનો સામાન પણ પલળી જવા પામ્યો હતો અને કોટ વસાહતની સામે રહેતા માલધારી પરિવારોને પણ જે તેઓના પશુઓ જે છે તે રોડ ઉપર બાંધવાની નોબત આવી હતી અને મધરાત્રિએ જે મેંઢોળા નદીના જે પૂરની સ્થિતિને જોઈને વહીવટી તંત્ર પણ સજ્જ થયું હતું અને લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા હતા અને ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો છે તેને કારણે લોકોના હાલ જે છે તે બેહાલ થયા છે અને હાલ અત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે રૌદ્ર સ્વરૂપ જે કહી શકાય કે હાલ અત્યારે જે દરિયો ઘૂંઘવાટા કરતો હોય તેવા અવાજો પણ હાલ અત્યારે આવી રહ્યા છે અને સાથોસાથ જે મેંઢોળા નદીના પૂરના પાણી જે છે તે રામજી મંદિર નજીકનો બ્રિજ પણ તેમાં ગરકાવ થઈ ગયો હતો અને બ્રિજ ગરકાવ થતાં વહીવટી તંત્ર દ્વારા બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો અને જો કે હાલ તો અત્યારે રાહતના સમાચાર છે કે વરસાદ બંધ છે તેને લઈને જે મેંઢોળા નદીના જે પૂરના પાણી જે છે તે હાલ ધીમે ધીમે ઉતરી રહ્યા છે પરંતુ જે રોજબરોજ જે પાણી હોય છે તેની કરતાં આજે વધારે પાણી હાલ અત્યારે દેખાઈ રહ્યું છે પરંતુ હાલ અત્યારે જે પ્રમાણે વરસાદ બંધ છે તેને લઈને હાલ અત્યારે રાહતના સમાચાર મળી રહ્યા છે કે મેંઢોળા નદીના પૂરના પાણી જે છે તે ધીમે ધીમે ઉતરી રહ્યા છે અને તેને કારણે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે પરંતુ તંત્ર હાલ અત્યારે સજ્જ જોવા મળી રહ્યું છે કે જો વરસાદ પડે તેમજ જો મેંઢોળા નદીના પાણી ફરીથી જો ભરાય અને જો પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો વહીવટી તંત્ર પણ પોતાની રીતે સજ્જ અને તૈયારીમાં જોવા મળી રહ્યું છે। અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત।